અઠવાડિયામાં 2 વાર લેપ લગાવવામાં આવે તો ઉંદરીની અંદર પણ પાછા વાળ ઉગી શકે છે. ગુજરાતીમાં જાસૂદ, હિન્દીમાં ગુડહલ અને સંસ્કૃતની અંદર જપ્પા કુસુમ. આ જાસૂદનું વર્ણન આયુર્વેદમાં આજથી 500 વર્ષ પહેલાં રાજનિઘંટુમાં વર્ણન કરવામાં આવેલું હતું. એનાથી પહેલાં કોઈ પણ આયુર્વેદ ગ્રંથની અંદર આ જાસૂદનું વર્ણન હતું નહીં. એવું માનવામાં આવે છે કે જાસૂદનું મૂળ ઉદ્ભવ સ્થાન ચાઇના છે. હવે મૂળ વાત ઉપર આવીએ કે જાસૂદ છે એના માટે નિઘંટુ રત્નાકરની અંદર ઇન્દ્રલુપ્તમ ચ વિનાશયેત એવું કીધું છે. એટલે કે ઉંદરીની અંદર જે વાળ ખરી ગયા પછી જે ભાગ લીસો થઈ ગયો છે એની અંદર આ ફૂલને ગૌમૂત્ર સાથે વાટીને અઠવાડિયામાં 2 વાર લેપ લગાવવામાં આવે તો ઉંદરીની અંદર પણ પાછા વાળ ઉગી શકે છે. આનો બીજો ઉપયોગ છે રક્તપ્રદર. રક્તપ્રદર એટલે કે જે સ્ત્રીઓને માસિક વધારે પડતું આવે છે, જેમની ગરમ પ્રકૃતિ છે, એ લોકો જાસૂદનું શરબત બનાવીને લઈ શકે છે. આનું શરબત ખૂબ જ ઠંડક કરનાર છે અને માસિકની અંદર પણ ફાયદો કરનાર છે. આનો ઉપયોગ કેશિય તરીકે એટલે કે વાળની વૃદ્ધિ કરવામાં વધારે પડતો થાય છે. જે લોકો વાળને વધારવા માટે તેલ બનાવતા હોય એની અંદર પણ આ જાસૂદનો ઉપયોગ કરવામાં આવે છે. આવું આ જાસૂદ મૂળ ચાઇનાની ઉત્પત્તિ છે, પરંતુ અત્યારે ભારતના દરેક બગીચાઓમાં જોવા મળે છે અને એકદમ સુંદર રમણીય આવું ફૂલ હોય છે. સ્વસ્થ રહો, આયુર્વેદમય રહો.